નમસ્તે બાળ મિત્રો. સેટ એટલે કે ધોરણ 6 પ્રવેશ પરીક્ષામાં જે આપણને શ્રેણી પૂછાય છે એના વિશે આજે આપણે જોવાના છીએ. શ્રેણીમાં એટલે કે પેટર્નમાં જ્યારે આપણને કોઈ પેટર્ન આપેલી હોય કે ભાઈ 2, 4, 6, 8 પછી આવી રીતે ખાલી જગ્યા હોય, બરાબર. અને આપણને જો શ્રેણી પૂર્ણ કરવાની કીધી હોય ત્યારે આપણે મુખ્યત્વે અહીંયા આપણને કીધું છે કે હંમેશા તપાસો કઈ કઈ બાબતો આપણે હંમેશા શ્રેણી પૂર્ણ કરતી વખતે પેટર્ન છે એ પૂર્ણ કરતી વખતે તપાસવાની છે. તો એક તફાવત જોવાનો છે કે ભાઈ બે સંખ્યા વચ્ચે શું તફાવત છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 છે અને અહીંયા 4 છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો 2માં 2 પ્લસ કર્યા છે ત્યારે આપણને 4 છે એ 4 મળેલ છે. પછી 4 છે તો 4માં પાછા 2 ઉમેર્યા એટલે કે પ્લસ કર્યા ત્યારે આપણને 6 મળેલ છે. અને 6માં પાછા 2 ઉમેરીએ આપણે એટલે આપણને 8 મળેલ છે. તો હવે પછીનો અંક છે એ કયો આવશે તો કે ભાઈ 8માં આપણે 2 ઉમેરીએ તો આપણને 10 મળે છે. તો અહીંયા આપણો જવાબ છે એ 10 આવશે. શ્રેણીમાં આ રીતે જુદી જુદી રીતે કે સરવાળો હોઈ શકે, બાદબાકી હોઈ શકે, ભાગાકાર હોઈ શકે, ગુણાકાર હોઈ શકે, બરાબર. અહીંયા જો લખેલું જ છે કે ભાઈ ગુણાકાર તમારે તપાસવાનો છે, ભાગાકાર તપાસવાનો છે, સરવાળો તપાસવાનો છે અને બાદબાકી તપાસવાની છે કે ભાઈ આ બે જે સંખ્યા આપેલી છે એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે તપાસવાનું છે. ઘણી વખત એકી સંખ્યા હોય 1, 3, 5, 7 પછી અહીંયા ખાલી જગ્યા હોય તો ખાલી જગ્યામાં શું આવે તો અહીંયા 9 આવે. તો એકી બેકી સંખ્યા પણ હોઈ શકે છે. પછી વર્ગ હોઈ શકે. તો વર્ગમાં કેવી રીતે શ્રેણી બની શકે તો 1નો વર્ગ લખેલો હોય 1, પછી 2નો વર્ગ લખેલો હોય 4, 3નો વર્ગ લખેલો હોય 9, 4નો વર્ગ લખેલો હોય 16. પછી આપણને ખાલી જગ્યા આપેલી હોય તો આ છે એ 1નો વર્ગ છે, 1 ગુણ્યા 1 બરાબર 1. આ 4 છે એ 2નો વર્ગ છે, 2 ગુણ્યા 2 બરાબર 4. 9 છે એ 3નો વર્ગ છે, 3 ગુણ્યા 3 બરાબર 9. પછી 16 છે એ 4નો વર્ગ છે, 4 ગુણ્યા 4 બરાબર 16, ચોખ્ખું ચોખ્ખું 16. તો હવે કોનો વર્ગ આવશે 5નો, 5 ગુણ્યા 5 25. તો અહીંયા આપણો જવાબ આવશે 25. તો આવી રીતે વર્ગની પણ શ્રેણી હોઈ શકે, ઘનની શ્રેણી હોઈ શકે. ઘનની શ્રેણીમાં માની લ્યો કે 2થી લઈએ તો 2નો ઘન કરેલો હોય તો 2 દુ 4 દુ 8, અહીંયા 8 આપેલા હોય. 1નો ઘન કર્યો હોય તો અહીંયા 1 આપેલા હોય કારણ કે 1નો ઘન 1 જ થાય. પછી 2નો ઘન છે 8, પછી 3નો ઘન કરેલો હોય તો 3 છે એ 3 વખત ગુણે ત્યારે 3નો ઘન થાય, 3 તેરી 9 તેરીને 27. પછી ખાલી જગ્યા આપેલી, પ્રશ્નાચિહ્ન આપેલું, પછી અહીંયા 4નો ઘન આવે તો 4નો ગુણાકાર 3 વખત કરો એટલે 4નો ઘન મળે, ચોખ્ખું ચોખ્ખું 16 અને 16 ચોકને 64. તો અહીંયા આપણને મળે 64. તો આવી રીતે આપણે શ્રેણીમાં બે સંખ્યા વચ્ચે અહીંયા સંબંધ આપણે તપાસવાનો છે કે આ સંખ્યા છે અને આ સંખ્યા છે, બરાબર. એ કઈ ક્રિયા કરવાથી આપણને મળી છે, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, વર્ગ, ઘન, પછી ક્રમ ગુણિત હોય એટલે ક્રમમાં ગુણાકાર હોય,
ક્રમમાં ગુણાકાર એટલે માની લો કે કોઈ સંખ્યા હોય 2, બરાબર, તેને 2 વડે ગુણ્યા હોય તો અહીંયા 4 થાય. પછી 2 ને 3 વડે ગુણે તો અહીંયા 6 થાય. પછી 2 ને 4 વડે ગુણે તો 8 થાય. 2 ને 5 વડે ગુણે તો અહીંયા 10 થાય. આવી રીતે ક્રમ ગુણિત પણ આપણે તપાસી શકીએ. વૈકલ્પિક પેટર્ન પણ હોઈ શકે. હવે આપણે અહીંયા થોડાક ઉદાહરણો છે એ સમજૂતી સાથે આપણે લઈશું એટલે તમને બરાબર પેટર્ન છે, શ્રેણી છે એ સમજાઈ જાય. ચાલો આગળ વધીએ. અહીંયા પેલો દાખલો છે 2, 4, 6, 8. તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? તો આપણને સમજૂતી આપેલ છે કે ભાઈ દર વખતે 2 ઉમેરાય છે, બરાબર. 2માં તમે 2 નાખો તો 4 થાય છે. પછી 4માં તમે 2 ઉમેરો એટલે 6 થાય છે. 6માં તમે 2 ઉમેરો એટલે 8 થાય છે. અને 8માં તમે 2 ઉમેરો એટલે 10 થાય છે. એટલે આપણે અહીંયા આપણો જવાબ આવશે 10, બરાબર. 10 છે એ 10 આપણો જવાબ છે. એના પછીની જોઈએ. અહીંયા 5 આપેલા છે તો અહીંયા 10 છે તો 5 ને 5 10 ને 5 15 ને 5 20, બરાબર. તો અહીંયા સામાન્ય રીતે સૌ સહેલી શ્રેણી છે, અહીંયા 25 આવશે, બરાબર. અહીંયા પણ સમજૂતી પણ આપેલી છે કે દર વખતે 5 છે એ અહીંયા પ્લસ થાય છે, બરાબર. 5માં આપણે 5 ઉમેરીએ એટલે આપણને 10 મળે. 10માં પાછા 5 ઉમેરીએ આપણને 15 મળે. 15માં આપણે 5 ઉમેરીએ એટલે આપણને 20 મળે છે. અને 20માં આપણને 5 ઉમેરીએ પ્લસ કરીએ તો આપણને 25 મળે છે. એટલે આપણો જવાબ છે અહીંયા એ 25 મળશે. હવે અહીંયા આપણને 1 આપેલા છે, પછી 2 છે એ સમ સંખ્યા એટલે કે બેકી સંખ્યા છે. પછી 3 પાછા આપેલા છે, એકી એટલે વિષમ સંખ્યા. પછી 5 આપેલા છે એ વિષમ સંખ્યા. 7 આપેલા છે એ વિષમ. તો 7 પછી કઈ વિષમ સંખ્યા આવે? બરાબર, 9 આવે. પછી +2 નો નિયમ પણ લાગી શકે. અહીંયા 1 + 2 કરો તો 3 થાય. 3 + 2 કરો તો 5 થાય. 5 + 2 કરો એટલે 7 થાય. 7માં 2 ઉમેરો એટલે 9 થાય, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે 9. ત્યારબાદ અહીંયા આપણને સંખ્યા આપેલી છે 10, 20, 30 અને 40. અને અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે. એટલે આમાં સમજૂતી આપણને આપેલી છે કે ભાઈ દર વખતે આપણે 10 પ્લસ કરવાના છે. તો પેલી જે સંખ્યા છે એમાં આપણે 10 નાખીએ એટલે આપણને 20 મળે, અહીંયા મળ્યા. એમાં આપણે 10 નાખીએ તો આપણને 30 મળે, અહીંયા છે. 30માં આપણે 10 ઉમેરીએ એટલે 40 મળે, જે અહીંયા છે. અને છેલ્લે 40માં આપણે 10 ઉમેરીએ એટલે આપણને 50 મળે, બરાબર. તો આપણો જે જવાબ છે એ 50 થશે. હવે અહીંયા આપણને શ્રેણી આપેલી છે એમાં 100, 90, 80 અને 70. પછી ખાલી જગ્યા આપેલી છે. અહીંયા આપણને સમજૂતી આપી છે કે ભાઈ દર વખતે 10 છે એ ઓછા થાય છે એટલે માઇનસ થાય છે. તો આપણે જોઈએ 100માંથી 10 તમે બાદ કરો એટલે તમને 90 મળે. 90માંથી 10 બાદ કરો એટલે 80 મળે. 80માંથી 10 બાદ કરો એટલે 70 મળે. અને 70માંથી તમે 10 બાદ કરો એટલે આપણને 60 મળે. એટલે આપણો જવાબ આવશે 60.
3 છે, પછી 6 છે, 3, 6, 12, 24. તો અહીંયા પછી શું આવશે એ આપણે કહેવાનું છે. અહીંયા આપણને સમજૂતી આપેલી છે કે 2 વડે ગુણવાના છે. તો 3ને આપણે 2 વડે ગુણીએ તો 6 મળે, 6ને 2 વડે ગુણીએ એટલે 12 મળે, 12ને 2 વડે ગુણીએ એટલે આપણે 24 મળે, 24ને 2 વડે ગુણીએ એટલે 24 દૂને 48 આપણને મળે. તો આપણો જવાબ આવશે 48. અહીંયા આપણે વર્ગની વાત થઈ હતી એ પ્રમાણે વર્ગ છે. અહીંયા આપણને સમજૂતી આપેલી છે કે ભાઈ વર્ગ સંખ્યાઓ છે, બરાબર, એટલે વર્ગ કરેલા છે. 1, 4, 9, 16 ને ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં કેટલા આવશે કહેવાનું છે. શરૂઆતમાં આપણે 1નો વર્ગ કરીએ, નો વર્ગ, બરાબર, એટલે 1 થાય. પછી આપણે 2નો વર્ગ કરીએ તો 2 દૂને 4 થાય. 3નો વર્ગ કરીએ 3 તેરીને 9 થાય. 4નો વર્ગ કરીએ એટલે ચોખ્ખું ચોખ્ખું ને 16 થાય. પછી 4 પછી 5નો ક્રમમાં 5નો વર્ગ આવે એટલે 25 ને 25 થાય, બરાબર. તો આપણો જવાબ આવશે અહીંયા 25. બે છે, 2ને 3 વડે ગુણીએ તો અહીંયા 6 આવે, 6ને 3 વડે ગુણીએ તો 18 થાય, 18ને 3 વડે ગુણીએ તો 54 થાય, બરાબર. એ રીતે શ્રેણી છે. 2 ગુણ્યા 3 6, 6 ગુણ્યા 3 18, 18 ગુણ્યા 3 એટલે 54, 54 ગુણ્યા 3 4 તેરી 12, 1 5 તેરી 15 ને 1 16 એટલે આપણને મળશે 162. અહીંયા આપણો જવાબ આવશે 162. 3 વડે ગુણાકાર છે, 4 વડે ગુણાકાર હોઈ શકે, 5 વડે હોઈ શકે, બરાબર. અહીંયા આપણને 1, 1, 2, 3, 5, બરાબર. હવે અહીંયા આપણને આ સંખ્યા કેવી રીતે મળી? તો અહીંયા 2 આગળ સંખ્યા છે 0 અને 1નો સરવાળો 1 થાય. પછી આ સંખ્યા શોધવી તો આગળની આ 2 સંખ્યા છે એનો સરવાળો કરવાનો, 1 + 1 એટલે આપણને મળે 2. પછી આ 3 સંખ્યા શોધવી હોય તો આગળની 2 સંખ્યા છે એનો સરવાળો કરવાનો, 2 ને 1 3, બરાબર. પછી આ 5 શોધવી હોય તો આ 2નો અને 3નો સરવાળો કરીએ એટલે આપણને 5 મળે. હવે અહીંયા સંખ્યા શોધવી તો કઈ 2 સંખ્યાનો સરવાળો કરવો પડે? 3 અને 5નો. 3 અને 5નો આપણે સરવાળો કરી દઈએ, 8 થાય, બરાબર. તો આપણને અહીંયા સંખ્યા મળશે 8. તો આવી રીતે પાછળની સંખ્યાઓનો સરવાળો કરવાની પણ પેટર્ન હોઈ શકે છે. રકમ લખી દઈએ 5, 7, 11, 17. અહીંયા ખાલી જગ્યા છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. આપણને સમજૂતી આપેલી છે કેવી રીતે આપણે આગળ વધવાનું છે. કે 5માં આપણે 2 ઉમેર્યા તો આપણને 7 મળ્યા. હવે 7માં આપણે 2 ઉમેરીએ તો 9 થાય, બરાબર. 7માં આપણે કેટલા ઉમેરીએ તો 11 થાય? તો 7માં આપણે 4 ઉમેરીએ તો આપણને 11 મળે. આ 2 ઉમેર્યા 4 તો હવે 6 ઉમેરવાના થાય. 11 ને 6 17, 6 ઉમેર્યા તો હવે 8, બરાબર. તો આપણને કેટલા મળે? 7 ને 8 15, 1 25, બરાબર. એટલે અહીંયા આપણને મળશે 25. હવે મિત્રો અહીંયા આપણને 1 થી 10 પેટર્ન છે, એ પેટર્ન 1 થી 10 આપેલી છે, બરાબર. અને અહીંયા ઉપર
આપણે લખ્યું છે કે તમે કરી જુઓ તો, એટલે આ પેટર્ન છે બરાબર, એ હોમવર્કમાં તમારે કરવાની છે 1 થી 10 પેટર્ન, અને એનો જવાબ મને કોમેન્ટમાં લખીને મોકલજો. આશા રાખીએ કે તમને આ વિડીયોમાં પેટર્ન છે અથવા તો શ્રેણી છે એ કેવી રીતે પૂર્ણ કરવી એ બરાબર સમજાઈ ગઈ છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો.